Turn left onto Woodford Road. Good morning, Mitro. I am in Perth, Australia. In the morning walk video. અહીંયા દરેક શેરી આપણે જે શેરી કહેવાય ને સ્ટ્રીટ શેરી એની જોડે થાંભલા ઉપર સ્ટીકર લગાવેલું હોય આ અમુક શેરી છે. અહીંયા બધું પિનકોડથી ચાલે છે. અહીંયા ફૂટપાથ એટલા ક્લીન છે તમે એના ઉપર ચાલી શકો છો. સાયકલિસ્ટ પણ એના ઉપર સાયકલ દોડાવી શકે છે. સાયકલ અહીંયા કોમન રોડ ઉપર ચલાવવાની નથી. સાયકલિસ્ટ માણસે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે, નહીં તો અહીંયા પોલીસ પેનલ્ટી કરે, દંડ કરે છે. અહીંયા દરેક એરિયામાં 4 વ્હીલર એટલે કે ગાડીની સ્પીડ લિમિટ બાંધેલી હોય છે. તમારે એટલાથી જ ચલાવવાની છે. 40 તો 40, 70 તો 70, 100 તો 100. તમે એનાથી વધારે ચલાવો તો તમારા લાઇસન્સના 10 પોઈન્ટ હોય, એમાંથી પોઈન્ટ ઓછા થતા જાય અને પેનલ્ટી આવે. 10 પોઈન્ટ પૂરા થાય એટલે તમારું લાઇસન્સ કેન્સલ થઈ જાય. અહીંયા બાગ મોટા મોટા છે. એ બધા ઘરો છે. ઘરોની વચ્ચે ખૂબ પહોળો રસ્તો છે. અહીંયા આ એક ક્લબ છે, ફૂટબોલ ક્લબ, વોલીબોલ ક્લબ છે. અહીંયા મેમ્બરો મોર્નિંગમાં રમવા આવે છે. અમુક લોકો આવી ગયા છે, ધીરે ધીરે આવશે અને ક્લબ ચાલુ થશે. સામે જે વ્હીકલ દેખાય છે એ મ્યુનિસિપાલિટીનું છે અને એ મોટી મોટી ડસ્ટબિનો હોય છે. એ ડસ્ટબિનો મશીનથી ઉપાડી અને કચરો નાખી દે છે. દર વીકમાં એક વખત આવે છે આ વ્હીકલ. એ કચરો કોઈ બહાર નાખતું નથી, જ્યાં ત્યાં થૂકતા નથી. થૂકવાની તો મનાઈ છે, થૂકતું જ નથી કોઈ. જોયા જ નથી મેં કોઈને થૂકતા. નજીકમાં જાય બીજો ગાર્ડન આવ્યો. ઇટ ઇઝ મેગા બિગ ગાર્ડન.
એ સામે બાળકોનું પ્લેગ્રાઉન્ડ છે પીળા કલરનું. અને અહીંયા ચાલો આપણે ગાર્ડનમાં જઈએ. ઓસ્ટ્રેલિયામાં તમારે વધુ જાણવું હોય અથવા કંઈ પણ બાબતે જાણવું હોય તો કોમેન્ટ જરૂર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો, જેથી કરીને રિયલ માહિતી, ફેક્ટ ઇન્ફોર્મેશન you can get by me, because I am in Perth in Australia for 40 days and I will be stay more 30 days again. Okay, good morning, bye bye.